હું મારી જિંદગીના 5 મિનિટ કોઈને ન આપું. અરે સર હું એમ નથી કહેતો, હું એક સ્કીમ લઈને આવ્યો છું તમારા માટે. એ તમે સાંભળશો ને તો ગાંડા થઈ જશો, પૂરેપૂરા ગાંડા સાહેબ. સાહેબ મારે ગાંડું નથી થાવું, તમે કોઈ બીજાને ગાંડા કરો જાવ સાહેબ. પણ હું એમ નથી કહેતો સાહેબ, હું કુકડેકુ કંપનીમાંથી આવું છું. અમે તમારા માટે સ્કીમ બહાર પાડી છે સાહેબ. સ્કીમ બહાર પાડી? હા, ઈ સ્કીમમાં એવું છે કે તમે આજે રૂપિયા આપો ને તો 10 દિવસમાં ડબલ થઈ જશે, ડાયરેક્ટ ડબલ સાહેબ. જો આ બધું છે ને પિક્ચરમાં હોય, તમે આવી રીતના હે ને તમે ખેડૂ માણાની મજાક કરો માં, પૈસા ડબલ કરીને લૂંટવાના ધંધા કરો માં સાહેબ. મારે કાઈ નથી કરવું, તમે જાઓ. અરે સાહેબ તમારે કરવું એક ન કરવું હોય, અમે છે ને રોડપતિમાંથી એને કરોડપતિને બનાવેલા પડ્યા છે. એ અત્યારે બંગલા બનાવીને મોજ જ કરે છે, મોજના ખેતીવાડી બધું એને સાઈડમાં મૂકી દીધું સાહેબ. હવે તમે વિચારો તમારે કરવું છે કે નથી કરવું. ખોટી રેવા દ્યો ની સાહેબ, આવી રીતના હું કામે ખેડૂ માણાને લૂંટો છો ભાઈ? ખોટું તમારું આ બધું છે, બધું તમે યાર જાઓ. સાહેબ હું એમ નથી કહેતો તમે લાખો રૂપિયાનું રોકવાનું નથી કહેતો, તમે થોડા ઘણા પહેલા રોકો. તમે એમ લાગે કે આમાં મજા આવે તો પછી રોકો. 2000 રૂપિયા રોકો તો એના 4000 થઈ જશે 10 દિવસમાં સાહેબ. આજે 2000 રોકું તો 10 દિવસમાં 4000 એવું? હા સાહેબ 4000 રૂપિયા થઈ જશે, 4000. તો 2000 માં મારું તો કઈ કાઈ નથી હા જવાનું. તો સાહેબ ઈ તો વાત છે. આ પૈસા લઈને તમે પાછા ભાગી નહીં જાવ ને? અરે સાહેબ તમારા 2000 હાટુથી કાઈ થોડીક અમારી કરોડોની કંપની બંધ કરીને ભાગી જાય સાહેબ, એવી વાતો કરો આવતી તમે. આ તો કઈ નહીં, આલ્યો અમારા 2000 રૂપિયા આવે, આમને કઈ દઈ જાવ પાછા? 10 દિવસમાં પાછો આ જ જગ્યાએ આવીને આપી જાય તમને 4000 રૂપિયા. રેડી? પાકું ને? પાક્કું સાહેબ, હાલો મળીએ. એ હા હા ભલે કાઈ વાંધો નહીં. આ ગધનાની સ્કીમ હારી લાગે છે હો. આવી રીતના 2000 કરી કરીને ભલે ને આપણે 4000 ને 4000 ને 8000 ને કમાયા, ધીમે ધીમે સાઈડ ઇન્કમ તો ચાલુ રહે. હાલો મજા આવશે 10 દી પછી 4000 તો આવી જાય. રેડી રેડી. અરે કાંજી તારી માં કેસે ઓલા વધી ગયા. શું કરું, ટકો કરી નાખું? એલા તું ક્યાં હતો? તને કેટલો ગોઈતો? એલા ઈ તો બોલિયાની દુકાને હવા નહોતી આવતી ને તો અહીંયા આવતો રહ્યો હવા ખાવા. એલા મારી પાસે એક જોરદાર સ્કીમ આવી છે. કોઈ કુકડેકુ કંપનીનો માણા આવ્યો તો મારી પાસે આવ્યો, મને કે 10 દીમાં છે ને પૈસા ડબલ કરી દઈ. ના ભાઈ ઈ બધું છે ને રમાડવાની વસ્તુ છે. મારા મામાના છોકરા છે ને એનો 1 લાખ ખામાનામાં ડૂબી ગયો. આખી સ્કીમ જ દીધા રાખી. એલા ભાઈ આની કંપની તો બહુ મોટી છે, આ કરોડોનું ટર્નઓવર કરે છે એવું કીધું. મેં તો 2000 રોકી દીધા છે, મને કે 10 દીમાં તમને 4000 દઈ જાવ. કરોડોનો ટર્નઓવર કરે જ ને. આપણા ગરીબ માણસો પાસેથી ભોળવી રૂપિયા લઈ લે અને કરોડપતિ બની જાય. એલા તો મારા પૈસા આવશે કે નહીં આવે? ઈ છે ને હવે તું તારા પૈસા ભૂલી જા. તું તારું છે ને ખેતી કરતો તો ને ઈ કર. બાકી આમાં તો છે ને જમીન ને ખેતી ને બધું વેચાઈ જાય. એલા પણ તો મારે આ 2000 મેં હજી હમણાં દીધા. ઈ કહું ને તને ભૂલી જા તું. હવે તું જા તારું કામ કરવા માંડ. ખેતી કરતો તો ઈ કરવા માંડ જા. એલા પણ એ સ્કીમ હારી નહીં હોય તો આ મારીને જવા દે તું આમ. એલા મારા પૈસા તો 2000 નો ભોણિયો બોલી ગયો ને. તું ખેતી કરીને તારું ઈ જ કામ હે ભાઈ. આવા ભાઈ ખોટા ભાઈ લફડામાં પડવાનું નહીં. આપણે ખેતી કરીએ ને મોજ કરીએ. આ વરસાદ અંધારો હે, વરસાદ આવશે કે હું અટાણે? હેલો સર. સાહેબ તમે આવ્યા? તો આવું જ પડે ને. તો મારા પૈસા ડબલ થઈ ગયા? અરે સાહેબ થઈ ગયા હોય તો જ આવ્યો હોય ને. કઈ તમારું બૂચ મારવું હોય થોડોક તમને કઈ કહેવું કે મારે તમારું બૂચ મારવું છે એમ. તો સાહેબ મારા પૈસા? આ રહ્યા સાહેબ તમારા 4000 રૂપિયા. સાહેબ 4000 તો હવે હું આ 4000 તમને આપું હા. તો પાછા 10 દી પછી પાછા 8000 થઈ જાય. થાય જ જાય ને સાહેબ. સાહેબ મને તો આ કંપની ઉપર વિશ્વાસ જ નહોતો આવતો. અરે સાહેબ આમાં એવું હોય ને કે તમે અમને જે રૂપિયા આપો ને એ અમે ડાયરેક્ટ મુંબઈ મોકલીએ અને એ અમને 3 ગણા કરીને આપે અને અમે તમને 2 ગણા. તો સાહેબ મારે 3 ગણા સીધા કરવા હોય તો? સાહેબ એ રેવા દ્યોના કારણો કરના ગલાઈ જાઓ. 2 માં ખુશી રહ્યો ને હવે. તો કાઈ વાંધો નહીં સાહેબ, હું તમને આ 4000 આપું ને મને 10 દી. આ ગધની કંપની કઈ ફ્રોડ નથી લાગતી હો. કંપની ગધની હારી છે. એક કામ કરું, ઓલા નહીં ગોતું એને કહું કે ભાઈ આમાં તારે રોકવા હોય તો રોય, 2 ના 4 તો થાય. આમાં ક્યાં આપણે વધારે રોકવા છે? લાઈ કેવા દેજી ને. એલા આજે ઓલો આવીને મને પૈસા દઈ ગયો. નો હોય મને વિશ્વાસ જ નથી. એલા વિશ્વાસ ક્યાંથી ન હોય? મને આજ આવીને એને 4000 દીધા ને ઈ 4000 મેં એને પાછા આપી દીધા એટલે મને 10 દી પછી 8000 દઈ જાહે. એલા એવું કાઈ નો હોય. રમાડવાના ધંધા હોય તને કહું હું. એલા હું રમાડવાના પૈસા આપી ગયો ને ખોટું? એલા સાચું કે તું? એલા સાચું જ કહું ને, ખોટું કહીને મને હું ફાયદો? પાછા 10 દી પછી જ્યારે આવે ને તું આવજે એટલે તને નરી આંખે જોઈ લે ને તને વિશ્વાસ આવી જાય. આ તો હાલ 10 દી પછી મને કહેજે એટલે હું આવી. આ તો આવજે મારી વાડીએ 10 દી પછી એને મને સીધા 8000 દેવા આવશે. સારું હાલ. અહીંયા હું હવે આ વિશ્વાસ કરો જરી. એલા હાચે કઈશ કે 10 દી પછી જોયું. તો છે ને આ 10 દી થઈ ગયા ને એટલે જોજે આ પૈસા દેવા આવશે. એલા મને વિશ્વાસ નથી કે ઈ આવે. એલા ઈ ઓલા વખતે છે ને 10 વાગે આવ્યો તો એટલે હવે છે ને આ ટાણું થઈ ગયું છે ને આવવાનું જોજે તું. ઈ તો હાલ આપણે જોઈએ, રાહ જોઈએ. આ તો જોવાની જોઈ ને. હેલો સર આઈ એમ હિયર. જો કેતો તને સાહેબ આવી ગયા. એલા ઈ જ સાહેબ છે. હા હવે સાહેબ તમે પૈસા દેવા જ આવ્યા અરે ને. તો બીજું આય હું કરવા આવું? હાલ્યો સાહેબ તમારા 8000 પૂરા ગણી લેજો સાહેબ. જોઈ લે આ 4000 દીધા હતા 10 દીમાં સીધા 8000 કરીને. હે ભાઈ તો સાહેબ હું તમને આજે 1.5 લાખ રૂપિયા આપું બરાબર છે? તો 10 દી પછી તમે મને 3 લાખ રૂપિયા કરી આપો. અરે સાહેબ 1.5 ના 3 તો હું 10 આપો ને તો એના 20 કરી દઉં. તમે ખાલી રૂપિયા બોલો કેટલા દેવા, એના ડબલ થઈ જાય એલા સાહેબ. તારી પાસે 1.5 લાખ રૂપિયો છે? એલા ઈ તો હું ગમે ત્યાંથી મેળ કરી લઈ. તો આ એક કામ કર, તું 1.5 નો મેળ કર ને તો હું 1 લાખ નો મેળ કરી લઉં. 1 લાખના 2 થઈ જાય. આ તો સ્કીમ તો તું જો. સાહેબ એક કામ કરો તો તમે અમાર ભેગા આવો, તમને રૂપિયા આપી હાલો. હાલો હાલો સાહેબ હાલો. તો આ મારા 1 લાખ રૂપિયા. હવે 10 દી પછી તમે મને ખાલી 2 લાખ કરીને દ્યો. અરે થઈ જ જાય ને. હા માન 1.5 લાખ રૂપિયા ભેગો કર્યો. અરે પણ થઈ જાય તમારો 3 લાખ. તમે ચિંતા કરો માં તમને બેયને ઘૂઘરા કરી દે 10 દીમાં ઘૂઘરા. તો વાંધો નહીં, તો વાંધો નહીં.
ભાઈ આ પૈસા ડબલ કરવાની સ્કીમ લઈને આવ્યો છે. મેં લાખ રૂપિયા દીધા ને આને 1.5 લાખ રૂપિયા દીધા છે 10 દીમાં હે ને પૈસા ડબલ. પૈસા ડબલ હા એલા કાઈ નહીં તો આને પાછો હે ને આ ગામ વાળાને વિશ્વાસ નહીં આવે. અરે ઈ બધાયને જવા દેવાય આવા તો નીકળ્યા તો રાખો તમે 10 દી પછી દઈ જાવ હો હો. અહીંયા જ દઈ જાય એ રેડી રેડી આવો આવો. આ 10મો દી હે ઓલો પૈસા દેવા આવવાનો હતો ઈ આઈ છે કે નહીં એટલે આવે તો ખરી ને પણ તું આટલો નેગેટિવ કા થઈ ગયો હાવ? ઓલા વખતે તારી આંખોની સામે નતો મન દઈ ગયો. હાલા ઈ તો છે પણ તો પછી આજે દઈ જાહે. આ ગામમાં બધાને દેતો આવતો હોય તો થોડી વાર તો લાગે ને. પાછી આપણી રકમ અહીંયા થોડી મોટી છે એટલે થોડુંક બધું હાચવીને આવતો હોય. અરે મારા તો 3 લાખ આવવાના 3 લાખ મારે ડોહો 2 લાખ આવવાના છે. તઈની ક્યાં કરસ? અરે મુજડી પડી જાહે મોટી કરી નાખવાની છે. એલા તમે સાંભળ્યું કે નહીં હું આ તમે ઓલા કુકડેકુ કંપનીમાં પૈસા રોક્યા હતા ને હા આ ઈ જો આ છાપામાં આવ્યું કે કુકડેકુ કંપની વાળા 17 કરોડ રૂપિયાનું આખા સૌરાષ્ટ્રમાં બધાનું કરીને વયા ગયા તમે એમાં કેટલા રોક્યા હતા એલા મેં લાખ રોક્યા તા. એલા મેં મારી ઘરવાળીના દાગીના ગીરવી મૂકીને મેં પૈસા દીધા હે. અને મેં 1.5 લાખ રૂપિયા મેં 6 જણા પાસેથી ઉધાર કરીને લીધા હતા એટલે આવા ધંધા કરીને કે થોડા કે પૈસા દેવાતા આવી છે હવે ગયા તમારા બેના ભોહાણીઓ બોલી ગયો હાવ એલા પૈયા પૈસા દેવા આવવાનો છે ડબલ કરીને. અરે ડબલ ની ક્યાં કરસ તે જેટલા રોક્યા હતા ને ઈ એમાં વયા ગયા હે આમાં પડાઈ નહીં કોઈ દી હું તને પેલા જ ના પાડતો તો આમાં પડવા જેવું નથી તોય ઘઈનો ધરાવથી પતે તો તારે હું કામે રોકવા જોઈ તો 1.5 લાખ.